વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. છેલ્લા ટોપિક અથવા તો છેલ્લેથી એક આગળનો ટોપિક છે, એના ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. શું ટોપિક છે એની ખાસ વાત કરીએ આપણે તો વાત કરવાની છે આજે આપણે આપણી ચોપાસ કલીલ. આપણી ચોપાસ કલીલ મતલબ કે આપણી આસપાસ કલીલ ક્યાં હોય, કઈ જગ્યા ઉપર હોય, બરોબર, એની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવી છે, બરોબર. સેકન્ડ વન કે ભાઈ આપણે કલીલને ક્યાં જોયેલા હોય, તો કે ભાઈ જે કપડાં આપણે પહેરીએ છીએ, જે ઘરની અંદર આપણે રહીએ છીએ, જે ખોરાક આપણે ખાઈએ છીએ, જે ન્યૂઝપેપર સવારમાં આપણે વાંચીએ છીએ, આ બધા પદાર્થો એ કંઈક ને કંઈક અંશે અથવા તો કોઈક ને કોઈક સ્વરૂપે કલીલ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જેનો આપણે મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ. એમાંથી કેટલાક ઉદાહરણો છે, એને ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું આપણે આપેલું છે, તમને કદાચ ખબર પણ હશે, બરોબર, કે આકાશનો વાદળી રંગ. હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ આકાશનો વાદળી રંગ છે એ કલીલની કારણે છે. મેં તમને આપણે ટિંડલ અસરની અંદર વાત કરેલી છે આ બાબતને. આકાશનો વાદળી રંગ, પાણીનો વાદળી રંગ, આ બધી ચર્ચા કરી હતી કે ભાઈ પાણીમાં ધૂળના કણો હોય, જે ભેજનું વાતાવરણ હોય એની વાત કરું છું, બરોબર. એ ધૂળના રજકણો સાથે ભેજ હોય, એ હવાની અંદર નિલંબિત મતલબ હવાની અંદર એ કણો રખડતા હોય, બરોબર છે. હવે ભેજનું પ્રમાણ થોડું ઘણું હોય. હવે પ્રકાશનું કિરણ એની ઉપર આપાત થાય એટલે પ્રકાશનું કિરણ શું કરે, તો કે વાદળી રંગનું પ્રકિરણન કરે. શું કરે? વાદળી રંગનું પ્રકિરણન કરે, જેના કારણે આપણે આકાશ છે એ કેવા રંગનો દેખાશે, તો કે વાદળી રંગનો દેખાશે. સમજો હું શું કહું છું કે હવાની અંદર જે સૂક્ષ્મ રજકણો હોય એ રજકણો સાથે ભેજનું પ્રમાણ હોય, પાણીના બિંદુ હોય, અને એના કારણે માધ્યમ બદલે પેલું માધ્યમથી હવા હોય ને બીજું માધ્યમથી પાણી આવે, એના કારણે એનું પ્રકિરણન થાય, અને પ્રકિરણનના કારણે એ વાદળી રંગ છે એનું શું કરે, એ પ્રકિરણન કરે, અને જેના કારણે આપણે આકાશ છે એ વાદળી રંગનું જોવા મળે, બરોબર. આ પહેલું એક્ઝામ્પલ એનું કદાચ થયું એવું કહેવાય. સેકન્ડ એક્ઝામ્પલની વાત આપણે કરવી છે. એમાં સેકન્ડ એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે ધુમ્મસ, ગાઢ ધુમ્મસ અને વાદળ. આની રચના કેવી રીતે થાય? મેં આમ પણ તમે કદાચ વાદળની વાત કરી હતી કદાચ તમને, પણ ધુમ્મસ કે ગાઢ ધુમ્મસની વાત નહોતી કરી. હવે ધુમ્મસ કે ગાઢ ધુમ્મસ કેવી રીતે રચાય, પહેલા તો એની વાત કરું હું તમને કે આ જનરલી તમે શિયાળાની અંદર જોતા હશો, આપણે ધુમ્મસ છે આપણે જોવા મળે, ધૂંધળું વાતાવરણ છે જોવા મળે. ગાઢ ધુમ્મસ મતલબ વધારે પડતો ધુમ્મસ હોય તો આપણે એને ગાઢ ધુમ્મસ કહીએ. હવે એ ગાઢ ધુમ્મસ છે શું, તો કે ભાઈ હવામાં રહેલા જે ધૂળના રજકણો છે, હવામાં રહેલા જે ધૂળના રજકણો છે એને ઝાકળ બિંદુ કરતા નીચા તાપમાને ઠંડા પાડવામાં આવે. હવાની અંદર ધૂળના રજકણો હોય એને શું કરવામાં આવે, તો કે શિયાળામાં તમને ખબર છે ઠંડી બહુ હોય, એટલે હવામાં રહેલા જે ધૂળના રજકણો છે ને એ ઝાકળ બિંદુ કરતા નીચા તાપમાને, મતલબ જે તાપમાને ઝાકળનું બિંદુ રચાઈ જાય હવાના ભેજના કારણે. જો આ ઝાકળ છે એ કેમ આવે છે, તો કે હવાની અંદર ભેજ હોય અને ભેજ એ તાપમાન શિયાળામાં ખૂબ જ નીચું હોય, અને એના કારણે આપણે એ ઝાકળ છે એ જોવા મળે. તો આ હવાની અંદર જે ધૂળના રજકણો હોય એ હવામાં રહેલા ધૂળના રજકણોને ઝાકળ બિંદુ કરતા નીચા તાપમાને શું કરવાના, ઠંડા પાડવાના. હવે એના કારણે શું થાય, તો કે હવે હવાનો જે રજકણ છે ને એની ફરતે આ ઝાકળ બિંદુઓ છે ને એ જમા થઈ જાય. હવાના રજકણની ફરતે આ ઝાકળના જે બિંદુઓ છે એ શું થઈ જાય, એ જમા થઈ જાય. હવે એ જમા થઈ જાય એના કારણે આપણે આગળથી વિઝિબિલિટી ન દેખાય, કારણ કે ક્લિયરિટી ન દેખાય. એનું કારણ છે કે એ હવાના રજકણોની આસપાસ ઝાકળ બિંદુઓ જમા કન્ટિન્યુ થઈ ગયા, એના કારણે આપણે ધુમ્મસ અથવા તો ગાઢ ધુમ્મસથી જોવા મળે, બરોબર. શું કીધું આપણે લખીએ, થોડુંક એવું જુદું છે એટલા માટે આપણે લખીએ, બાકી લખવાની કોઈ જરૂરિયાત નથી. હવામાંના રજકણોને
ઝાકળ બિંદુથી નીચા તાપમાને ઠંડા પાડવામાં આવે ત્યારે શું થાય? રજકણની આસપાસ ઝાકળ બિંદુઓ સંઘનન પામે, મતલબ કે જમા થાય, જેના કારણે ધુમ્મસ અથવા તો ગાઢ ધુમ્મસ એ જોવા મળે. બરોબર. તો આ કલીલની ઘટના થાય કે રજકણની આસપાસ જે ઝાકળ બિંદુઓ ગોઠાવો. માનો કે આ તમારી પાસે આ કોઈ રજકણ છે, આવી રીતે અહીંયા આ હવાની અંદર. હવે આ જે રજકણો છે, આ રજકણોની આસપાસ આ બધાય શું જમા થવું? ઝાકળ બિંદુ, આ પાણીના બિંદુઓ રેડ કલરથી જે હું દર્શાવું છું, આ ઝાકળના બિંદુઓ થયા, પાણીના બિંદુઓ થઈ. બરોબર. તો આવું કન્ટિન્યુઅસ દેખાય, જેના કારણે તમને આગળની વિઝિબિલિટી થઈ દેખાવાની નથી, ક્લિયરિટી આગળ તમને દેખાશે નહીં, જેને આપણે ઝાકળ કહીએ છીએ, તો ધુમ્મસ કહીએ છીએ. ઝાકળ તો નહીં પણ શું કહીએ છીએ? એને ધુમ્મસ કહીએ છીએ. વધારે પડતું આનું પ્રમાણ હોય તો એને ગાઢ ધુમ્મસ કહેવામાં આવે. આ વધારે પડતું પ્રદૂષણને કારણે જોવા મળે. તમે કદાચ ન્યૂઝની અંદર આ બધું જોયું છે કે દિલ્હીમાં ને એ બધી જગ્યા ઉપર કે અમદાવાદમાં જગ્યા ઉપર વધારે પડતો ધુમ્મસ છે એ આવે. શું કામે? પ્રદૂષણ વધારે છે. પ્રદૂષણ કોના કારણે? તો કે ભાઈ અમુક માનો કણના કારણે હોય. બરોબર છે. તો એ કણની આસપાસ આ ઝાકળ બિંદુઓ છે એ જમા થઈ જાય અને એના કારણે વિઝિબિલિટી, તમે કદાચ ન્યૂઝમાં તમે જોયું હશે કે એમાં કલાકો સુધી વિઝિબિલિટી નથી આવતી. શા માટે? બસ આ જ કારણોસર. પ્રદૂષણ વધે એના કારણે આ બધા ધૂળના રજકણો એટલે પ્રદૂષણના જ કણો હોય જનરલી, અને એ પ્રદૂષણના કણની આસપાસ હવામાનનો ભેજ છે એ શું કરતો કે ઝાકળ બિંદુ કરતા નીચે, એટલે ઝાકળ બિંદુ બની ગયું, એની આસપાસ ગોઠવાઈ જશે, જેના કારણે શું થશે? તો કે ધુમ્મસની રચના થશે. બરાબર. સેકન્ડ વન વાત કરી મારે વાદળની. હવે વાદળ છે ને એ એરોસોલ છે. વાદળ છે એ શું છે? એરોસોલ છે, કે વાયુમાં પ્રવાહીનું મિશ્રણ તમે કહી શકો. વાયુમાં પ્રવાહીનું, પ્રવાહી એટલે પાણી છે, બીજું કાંઈ નથી, કે હવામાં પાણીનું મિશ્રણ છે એટલે વાદળ. વાદળ છે એ બીજું શેનું નથી બનેલું? શેનું બનેલું છે? હવા વત્તા પાણી. આ યાદ રાખજો, તમારા માટે જાણવા જેવી વાત કદાચ હોઈ શકે. બરોબર. કે વાદળ છે એ એરોસોલ છે. એરોસોલમાં બે વસ્તુ હોય, વાયુમાં ઘન અથવા તો વાયુમાં પ્રવાહી. હવે વાદળ છે ને એ વાયુમાં પ્રવાહી છે. વાદળ છે એ શું છે? વાયુમાં પ્રવાહી છે. વાદળ એ શું છે? એરોસોલ. એટલે એ કઈ રીતે છે? તો કે હવામાં પાણી. પાણી એટલે આમ ધોધ ન હોય, ત્યાં સૂક્ષ્મ બિંદુઓ હોય પાણીના. બરોબર. હવાની અંદર. હવે જે વાદળો છે એ વાદળો વીજભારિત હોય. વાદળો છે એ શું હોય? વીજભારિત હોય. બરોબર. કે આ હવાની અંદર અહીંયા પણ સૂક્ષ્મ કણો હોય. આ હવાની અંદર પણ શું હોય? આ સૂક્ષ્મ કણો હોય, અને એની ફરતે પણ આવી રીતે પાણીના બિંદુઓ છે એ જમા થઈ જાય. અને ત્યાં પણ તમે કદાચ તમે જોતા હશો વાદળ છે ધુમ્મસ જેવું દેખાય. આપણે જેમાં ધુમ્મસ આવે એમ વધારે પડતું ત્યાં તમને દેખાય ધુમ્મસ જેવું. શું કામ દેખાય? બસ આ જ કારણસર. બરોબર છે. કારણ કે અહીંયા જે હતું એ શું હતું? કે પ્રવાહીમાં ઘન હતું, આ વાયુમાં પ્રવાહી છે. તો એના કારણે ઉપરની સપાટી ઉપર શું થાય? તો કે એ સૂક્ષ્મ જે કણ હતો, ધૂળનો કણ, એ ધૂળના કણની આસપાસ આ પાણીના બિંદુઓ, વાદળની અંદર પણ સેમ વસ્તુ જોવા મળે કે આ સૂક્ષ્મ કણની આસપાસ, બરોબર છે, એ પાણીના બિંદુઓ છે એ જમા થયેલા હશે. બરોબર છે. હવે આ જે કણો છે, કલીલના કણો, જેની વિક્ષેપિત કલાના કણ કે વાદળની અંદર હવા અને પાણીમાંથી પાણીનું પ્રમાણ ઓછું, તો એ જેમ જેમ ઠરતો જશે એમ એમ એ પાણીનું બિંદુ મોટું થતું જશે, અને વરસાદ જેવડું બિંદુ થઈ જાય તો એ પછી વરસાદ તરીકે નીચે આવે છે. બરોબર. હવે વરસાદ તરીકે ક્યારે નીચે આવે? તો કે એ પાણીનો કણ છે ને એની અંદર કંઈક સૂક્ષ્મ રજકણ ને એ બધું હશે જ. બરોબર. હવા ભેગું છે સાથે, એટલે તો એની ઉપર કોઈક જાતનો વીજભાર હોય. હવે આખું વાદળ બનેલું હોય ને એ કોઈ એક પ્રકારના વીજભાર વાળું હોય. હવે બે વાદળો જ્યારે એકબીજા સાથે અથડાય, મતલબ કે બે વિરુદ્ધ વીજભાર જ્યારે ભેગા થાય ત્યારે અથડાય, એના કારણે વરસાદ સ્વરૂપે એ નીચે આવે છે. શું થાય છે?
એ વરસાદ સ્વરૂપે નીચે આવે છે. કૃત્રિમ રીતે એવું પણ શક્ય છે, આપણે એમ થાય સર તો કૃત્રિમ રીતે પણ કરે થઈ શકે. એ વાદળ ઉપર કોઈ ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર હશે, ડિપેન્ડ અપોન એની અંદર કયા કણો છે એના ઉપર આધાર રાખશે, બરોબર છે. હવે એની ઉપર તમે કોઈ વીજભારિત કલીલ કણ નાખો એરોપ્લેન દ્વારા, અહીંથી ઉભા ઉભા આમ ન થાય, બરાબર. એરોપ્લેન દ્વારા તમે એની ઉપર વીજભારિત પદાર્થ નાખો એટલે ત્યાં શું થશે તો કે સ્કંદનને પ્રેરણા મળશે, એના કારણે વરસાદ છે એ નીચે આવશે. એ તો નીચે જાય ગુરુત્વાકર્ષણ બળ લગડી ઉપર ન જાય, બરોબર. એ અથવા તમે વીજભારિત રેતી છાંટો, વીજભારિત રેતી એટલે બીજું કઈ નહીં, વીજભારિત પદાર્થ હોય ને રેતીની અંદર મિશ્ર કરી દેવાય અને પછી એની ઉપર છાંટે એટલે એ સ્કંદનને પ્રેરણા મળે, એના કારણે વરસાદ તરીકે ક્યાં આવે નીચે આવે. હવે તમને ખબર પડી વાદળા શા માટે નાના નાના ટુકડા ટુકડા હોય, ખબર પડી મગજમાં બેઠું શા માટે ટુકડા ટુકડા દેખાય તમને? એનું કારણ એ છે કે એ જે વાદળા હોય એ એક સરખા વીજભાર ધરાવતા હોય, જુદા જુદા વીજભાર વાળા ન હોય. એક જ વાદળની અંદર જુદો જુદો વીજભાર ન હોય તો એ પાણી તરીકે બધું નીચે આવી જાય, જે કંઈ ભેગા થયા હોય, કારણ કે એ ઉપર જતું જાય, બરોબર. એમ ત્યાં પાણી છે એ સંઘનન પામેલું હોય, હવા છે એ ત્યાં સંઘનન પામેલી હોય એની ઉપર, બરોબર. અને એના કારણે તમને વાદળા છે એના નાના નાના ટુકડા દેખાય, કારણ કે એક વાદળનો ટુકડો છે એની ઉપર એક સરખો કોઈ વીજભાર હોય. એ ધન પણ હોઈ શકે, એ ઋણ પણ હોઈ શકે. મગજમાં બેઠે છે આખી બાબત. એટલા માટે વાદળો છે એના આકાશની અંદર ટુકડાઓ હોય છે, નહીતર તો આખા એક આકાશનું વાદળ મોટું ન થઈ જાય સીધું, ધન ઋણ બધું ભેગું હોય તો, પણ એવું નથી. એટલા માટે વાદળો છે એના શું થાય છે ટુકડા થાય છે, અને વિરુદ્ધ વીજભાર વાળા વાદળો છે જ્યારે અથડાય ત્યારે એ વરસાદ સ્વરૂપે ક્યાં આવે છે નીચે આવે છે. આ બીજું એક્ઝામ્પલ છે. ત્યાર પછી ત્રીજા એક્ઝામ્પલની આપણે વાત કરવી છે, બરોબર. એ ત્રીજું એક્ઝામ્પલ તમને આપેલું છે, કદાચ તમને કીધું છે ખાદ્ય પદાર્થ. બરાબર, ખાદ્ય પદાર્થ. હવે ખાદ્ય પદાર્થો આપણે ઘણા બધા આગળ તમે જોઈએ, દૂધ છે, બરાબર. ત્યાર પછી છાશ છે, આઈસ્ક્રીમ, હલવો, ફળોના રસો, આ બધા કલીલમય પદાર્થો છે. ફળનો રસ છે તો એ લિક્વિડ છે, પણ એની અંદર સોલિડના પાર્ટિકલ્સ હોય, બરોબર. એ ક્લિયર પાણી જેટલો ફળનો રસ ના હોય, એનો મતલબ એમ કે એની અંદર કંઈક કણો છે એ હોય, અને એ કલીલ કણોની સાઇઝની અંદર હોય. એટલા માટે આપણે આ બધા કલીલમય પદાર્થો છે એને કહી શકીએ. આપણી આસપાસ આ બધું હોય જ, આપણે ખાતા જ હોય. દૂધ છે, છાશ છે, આઈસ્ક્રીમ છે, હલવો છે, ફળોના રસો છે, બરોબર છે. ઓકે, મોઢામાં પાણી નથી આવી ગયું ને? આવી ગયું કાઢી નાખજો, વાંધો નહીં. હા, ચાલો. ત્યાર પછી નંબર 4 ઉપર જઈએ. નંબર 4 ની અંદર આપણે આપેલું છે લોહી. હવે જે આપણું બ્લડ છે ને, એ બ્લડમાં તમને ખબર છે તો પ્રવાહી જ હોય, પણ એની અંદર લાલ હોય તો કંઈક અમુક કણો હોય, એ આલ્બ્યુમિનોઇડ હોય. શું હોય? આલ્બ્યુમિનોઇડ. લોહી છે એ લોહીમાં આલ્બ્યુમિનોઇડ છે એ હોય, અથવા તો લોહી છે એ આલ્બ્યુમિનોઇડનું કલીલમય દ્રાવણ. શેનું કહું છું? આલ્બ્યુમિનોઇડ. બરાબર. લોહી છે એ શું છે? બરાબર, આલ્બ્યુમિનોઇડ. યુનોઇડ નહીં પણ આલ્બ્યુમિનોઇડ, બરાબર. આનો કલીલમય દ્રાવણ છે. તો તમે કદાચ જોયું હશે કે ક્યારેક આપણે કોઈ અવળચંડાઈના કારણે કંઈક વાગ્યું હોય, લોહી નીકળ્યું હોય કોઈ કારણોસર, ક્યાંક આપણે અથડાણા હોય કે કંઈક ઘસારો થયો હોય આપણી ત્વચા સાથે, ક્યાંક આપણે મને બાઇક ઉપરથી પડ્યા હોય, સાયકલ ઉપરથી પડ્યા હોય, શીખતા હોય તો લોહી નીકળે. થોડી વાર પછી એ લોહી જામી જાય. આવું કેમ થાય? તો કે આવું એટલા માટે થાય કે ત્યાં લોહી છે ને ત્યાં સ્કંદનની ઘટના થવાય. કઈ ઘટના જોવા મળે? સ્કંદનની ઘટના જોવા મળે. તમારે લોહી વધારે પડતું જતું હોય ને રોકવું હોય તો એ લોહીને રોકવા માટે આપણે જનરલી ફટકડી અથવા તો ફેરિક ક્લોરાઇડ છે ને આનો ઉપયોગ કરવામાં આવે. આનો ઉપયોગ શેના માટે કરવામાં આવે? લોહીને રોકવા માટે. તમે ફટકડી કે ફેરિક ક્લોરાઇડ તમે નાખશો એટલે તમારું લોહી છે ને એ ત્યાં સ્કંદન થઈ જશે, ગાઢ જમા થઈ જશે, પછી આગળ જઈ શકે ને. એટલે એમાં ગાંઠ જેવું થઈ જાય. ગાંઠ જેવું મતલબ ઉપર આખું જમા થઈ જાય, બરાબર છે. એટલે કે આ બે પદાર્થો એવા છે, ફટકડી અને ફેરિક ક્લોરાઇડ. આ બંને પદાર્થો
એ લોહીને વહેતું રોકવા માટેના પદાર્થો છે, એ સ્કંદન કરાવે, બીજું કંઈ કરાવે નહીં. લોહીનો વીજભાર છે એના કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવે, બરોબર. એના કારણે બ્લડ છે એ આગળ વધતું રોકાય છે, બરાબર છે. ચાલો, ત્યાર પછીની વાત કરવાની છે મારે 5 નંબર ઉપર, જમીન. આપણી આસપાસ જમીન પણ છે. જમીન જે છે એ જમીનની ફળદ્રુપતા એ કલીલના કારણે છે, કલીલમય સ્વરૂપના કારણે. ખાસ કહીએ તો જમીનની જે ફળદ્રુપતા છે એ કલીલમય ઘટનાને કારણે છે, અથવા તો કલીલમય રચનાને કારણે છે, નહીતર એની ફળદ્રુપતા ન હોય. ફળદ્રુપ જમીન જે છે, ફળદ્રુપ જમીન એટલે કેવી? ફળ આપે એવી નહીં હો. ફળદ્રુપ જમીન એટલે જેની અંદર પાક સારો થાય, કંઈ પણ તમે વાવેલું હોય એની અંદર કે ઉગાડેલું હોય તો એ સારું થાય, અને ફળદ્રુપ જમીન કહેવાય, કે જે સારી આવક તમને આપે, કે સારી ઉપજ તમને આપે, અને ફળદ્રુપ જમીન કહેવાય, બરોબર. હવે ફળદ્રુપ જમીન છે એ ફળદ્રુપ શા માટે હોય? તો કે એ દરેક જમીન છે ને એની અંદર મૃદુ વેરક પદાર્થ હોય. શું હોય? આ મૃદુ વેરક છે ને એ મૃદુ વેરક એ સંરક્ષક કલીલ છે. જમીનમાં શું હોય? મૃદુ વેરક સંરક્ષક કલીલ છે, આ જમીનમાં હોય. મૃદુ વેરક એટલે શું? તો કે જમીનની અંદર, શેની અંદર? જમીનમાં અથવા તો માટીમાં જે સૂક્ષ્મ કણો હોય, નાના નાના, આ જે સૂક્ષ્મ કણો છે, બરોબર, એ સંશ્લેષિત નાના નાના, જેને હ્યુમસ તમે કદાચ કહી શકો. શું કહી શકો કદાચ તમે આને? હ્યુમસ. જે તમે કહો ને આપણે સેન્દ્રિય પદાર્થો, કાસાને કહેવાય. શું કહેવાય એને? સેન્દ્રિય પદાર્થો, સેન્દ્રિય કણો તમે કદાચ કહો, બરોબર. આ હ્યુમસ એટલે બીજું કાંઈ નહીં, આવા સેન્દ્રિય કણો છે ને એ આવા સેન્દ્રિય કણો હોય ને. આ જે સેન્દ્રિય કણો છે તમારી પાસે, બરોબર, એ સેન્દ્રિય કણોને કારણે જ જમીન છે એની ફળદ્રુપતા હોય, બરોબર. સેન્દ્રિય ખાતર ખબર આપણે કહીએ છીએ કે આપણે નાખીએ ને જે કંઈ, બરોબર, એ સેન્દ્રિય ખાતર, પોદળા ને એ બધી આની અંદર આવે, સેન્દ્રિય ખાતરની અંદર, બરોબર, કે જેનું વિઘટન ઝડપથી થઈ જાય. આ બધા સેન્દ્રિય ખાતર કહેવાય. એટલે મૃદુ વેરક એટલે બીજું કાંઈ નહીં, આવા સેન્દ્રિય કણો જે છે ને એને મૃદુ વેરક કહેવાય. આ મૃદુ વેરક છે ને એના કારણે જમીન છે એ ફળદ્રુપ બને, બરોબર. યાદ રાખજો, મૃદુ વેરક છે સંરક્ષક કલીલ છે, મતલબ કે જે માટી છે ને એનું રક્ષણ કરે છે, બરોબર. કારણ કે માટી છે ને એ કલીલમય છે, આપણે આગળ ભણી ગયા, અધિશોષક પદાર્થ છે. એના કારણે જ એ પોષક તત્વોનું અથવા તો પાણીનું આ બધાનું અધિશોષણ કરી શકે. માનો કે માટી હોય, તમે 1-2 ટીપા પાણી નાખજો, એનું શોષણ કરે. વરસાદ આવે છે તો અમુક પાણી તો એ અંદર ઉતરી જાય. શું કામ? તો કે અધિશોષણ કરે છે એટલે ઉતરે, નહીતર તો ક્યાં ઉતરે? બરાબર. તમારે મોબાઈલ ઉપર નાખજો, ઉતરશે? નહીં ઉતરે. શું કામ? અધિશોષણ નથી કરતો. તો કહેવાનો મતલબ એ છે કે જમીનની અંદર અથવા તો જે જમીન છે, બરોબર, એ સારામાં સારી માટીથી સારામાં સારો અધિશોષક છે, અને એના કારણે જ આ પોષક તત્વો છે અથવા તો પાણી છે એનું એની સપાટી ઉપર શું થાય? અધિશોષણ થાય. અને ત્યાર પછી છેલ્લો પોઈન્ટ તમને આપેલો છે આપણી ચોપાસ કલીલની અંદર, છેલ્લો પોઈન્ટ તમને આપેલો છે મુખ ત્રિકોણની રચના. હવે મુખ ત્રિકોણની રચના એટલે બીજું શું છે પેલા સમજાવું તમને. પેલા એક્ઝામ્પલ સાથે આપણે વાત કરીએ, પછી તમને ખબર પડશે કે આ મુખ ત્રિકોણ શા માટે શબ્દ વાપરવામાં આવ્યો. હવે મુખ ત્રિકોણની રચના એટલે શું કીધું? હવે તમને કદાચ ખબર હશે કે શું ખબર હશે, વરસાદ આવે ને ત્યારે આપણી આસપાસ પાણીની ગટરો ભરાઈ જાય ને એ બધી પાણીથી પાછું નદીમાં જાય. એ તમે જોજો, નદીની અંદર રહેલું પાણી છે એ ડહોળું હોય ને એ પાણી છે એ સમુદ્રની અંદર જાય. તો સીધી વાત થઈ ગઈ કે નદીઓ કે ઝરણાઓ કે આ બધા મળી અને છેલ્લે અંતે સમુદ્રની અંદર આ પાણી જાય. હવે એ પાણી જ્યારે જાય ને ત્યારે એની અંદર માટીના સૂક્ષ્મ કણો હોય, અને એ જે માટીનો કણ છે ને એની સાઈઝ 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટરની અંદર હોય, એટલે કલીલ કદના ગાળાની અંદર હોય. હવે જ્યારે આ નદીમાંનું જે પાણી છે એ નદીમાંનું પાણી જ્યારે સમુદ્રને મળે છે ત્યાં સ્કંદનની ઘટના થાય. શું કામે થાય? તો કે નદીના પાણીની અંદર આ માટીના કણો છે,
નદીના પાણીની અંદર આ માટીના સૂક્ષ્મ સૂક્ષ્મ કણો તમે જોયું છે, મને શુદ્ધ પાણી વહેતું હોય તમે એમાંથી ખોબો ભરીને પીઓ તો તમને અમુક માટીના કણો જોવા મળે છે ભેગા. કારણ એ કલિલમય દ્રાવણ છે. નદીમાંનું જે પાણી છે એ કલિલમય દ્રાવણ છે. વહેતું હોય પછી ઉપર આપણે બંધ બનાવીને જાતું હોય ને એ નહીં. નદીની અંદર વ્યવસ્થિત કુદરતી નદીમાંથી, કુદરતી નદી જ હોય બધી, પણ આપણે બંધ બાંધ્યો હોય ને એટલે બધા જે માટીના કણો હોય ને બધા નીચે વહી જાય ઉપરના. તો એ તમે પાણી એમાંથી લેશો એટલે થોડાક તમને માટીના કણો એની અંદર જોવા મળશે. પાણી એકદમ શુદ્ધ હોય પણ છતાં તમને એની અંદર માટીના કણો જોવા મળશે. ખરેખર એ પાણી નથી, એ કલિલ દ્રાવણ છે. તો એ માટીવાળું કલિલનું દ્રાવણ એ દરિયાની અંદર જાય. હવે દરિયાની અંદર લોટ ઓફ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય હોય. મીઠું તમને ખબર જ છે. હવે વિદ્યુત વિભાજ્ય એક કલિલ કણને મળે. હવે માટીનો કણ કોઈ વીજભાર ધરાવે છે, કલિલ જે વીજભાર ધરાવે છે, તો એ વિદ્યુત વિભાજ્યની સાથે મળી અને સ્કંદનની ઘટના થાય. એ સ્કંદનને કારણે એ માટી છે બધી પાછી દરિયાના કિનારા ઉપર આવે. આ દરિયાના કિનારા ઉપર જે માટી આવે છે આની પાછળ માત્ર ને માત્ર કલિલની અંદર રહેલું જે સ્કંદન છે એ જ જવાબદાર છે. એમને કલિલનું જે પાણી જે નદીની અંદર જે રેતી હતી, જે સૂક્ષ્મ માટીના કણો હતા, એ માટીના કણો એમને સમુદ્ર ઉપર બહાર નથી આવતા. એ ત્યાં કલિલનું સ્કંદન થાય છે અને એ સ્કંદનના કારણે એ માટીના કણો છે એ બધા દરિયા ઉપર આવે છે. આવું તમે ઘણી વખત નદીમાં પણ જોયેલું હશે કે વધારે પડતું પૂર આવ્યું ને એના કારણે માટીના કણો છે બરોબર છે એની ઉપર થર જામી ગયા હોય. આવું તમે તળાવમાં પણ જોયેલું હોય બરાબર. તો આનું કારણ માત્ર ને માત્ર છે બરોબર. એ તળાવમાં તો ઊંડું હોય તમને દેખાય નહીં પણ એને શુદ્ધ થતા જાજો વાર લાગે. એનું કારણ શું? એની અંદર માટીના કણો છે કલિલ સ્વરૂપે હોય. એ સતત બ્રાઉનિયન ગતિ દર્શાવતા હોય. એ સ્થિર ના થાય. જ્યારે એની અંદર દરિયાને મળે ત્યારે વિદ્યુત વિભાજ્ય પદાર્થ એની અંદર ઉમેરાય. કારણ કે વધુ પ્રમાણમાં હોય, દરિયાની અંદર ઓછા પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ના હોય. અને કલિલમાં તો કેવું જોઈએ, વિદ્યુત વિભાજ્ય જોઈએ પણ કેટલું ઓછું. ત્યાં તો લોટ ઓફ પ્રમાણમાં હોય અને એ લોટ ઓફ પ્રમાણમાં હોય, વધુ પ્રમાણમાં હોય, એના કારણે એ માટીના કણોથી બધાય ક્યાં વી આવે છે? કિનારા ઉપર આવે છે અને ત્યાં એક ત્રિકોણની રચના કરે. મુખ ત્રિકોણ એટલો મતલબ, એનો મતલબ એમ કે જે દરિયો છે કે જે નદી, તો એ કારણોસર જે માટીના કણો છે એની સપાટી ઉપર આવે, એ સપાટી ઉપર આવે છે એ કણો બરોબર, એ ચહેરા ઉપર આગળના ભાગ ઉપર આવે ત્યાં ત્રિકોણ જેવી રચના થાય. એટલે આપણે એવું કહીએ છીએ કે એ મુખ ત્રિકોણની રચના છે બરોબર. અને દરિયાની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થનું પ્રમાણ જ એટલું હોય કે જેના કારણે એ જે માટીના કણો નદીમાંથી ગયા હતા એ બધા માટીના કણોને સ્કંદનની ઘટના છે એ ત્યાં એને જોવા મળે બરોબર. એ આપણી આસપાસ જે કલિલો હતા એની ચર્ચા કરી. હવે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક જેની આપણે ચર્ચા કરવી છે એ કલિલના અનુપ્રયોગો. શું વાત કરવી છે આપણે? કલિલના અનુપ્રયોગો, મતલબ કે કલિલના ઉપયોગો શું છે, કઈ કઈ જગ્યાઓ પર કલિલ છે એનો ઉપયોગ કરવામાં આવે. સૌ પ્રથમ ઉપયોગ તમને આપેલો છે ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ. શું કીધું છે? ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપણ બરાબર. વિદ્યુતીય રીતે અવક્ષેપણ કરવાનું છે. એ કેવી રીતે થાય? એક વસ્તુ એ છે ધુમાડાની અંદર શું શું હોય, કેટલી કેટલી વસ્તુ હોય તો કે કાર્બન વત્તા આર્સેનિક યુક્ત સંયોજનો અને વત્તા ધૂળ. આ કાર્બન છે ને એમાં ઋણ વીજ ભારિત હોય. ધુમાડાની અંદર રહેલો જે કાર્બન છે એ કાર્બન કેવો હોય? ઋણ વીજ ભારિત હોય. આટલું ધુમાડાની અંદર હોય. હવે આ ધુમાડાને વિદ્યુતીય અવક્ષેપણ કરવા માટે શું કરવું પડે? તો કે ભાઈ એ ચીમનીમાંથી બહાર નીકળે ને, ઉદ્યોગોની અંદર ધુમાડો વધારે પડતો થતો હોય તો એ પ્રદૂષણ ન કરે એટલા માટે કાર્બનને એમાંથી બીજા આર્સેનિક વાળા સંયોજન એમાં અમુક એમાંથી કાઢી રાખવામાં આવે. તો એને ચીમનીમાંથી બહાર કાઢતા પહેલા છે ને એને અવક્ષેપકમાંથી દાખલ કરે, જેને કોટેલ અવક્ષેપક કહેવાય. એમાં કેવું હોય, માનો કે આવું કંઈક છે, બાકીનું બધું આપણે પછી પૂરું કરી દઈશું. આની અંદર એટલે આવતું હશે.
બરાબર. હવે અહીંયા એક ધાતુનો વિદ્યુત ધ્રુવ હોય. આ શું છે? વિદ્યુત ધ્રુવ. અહીંથી કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ અહીંથી તમે ધુમાડો એડ કરવાનો છે. આપણે શું કરવાનું છે? અહીંથી ધુમાડો દાખલ કરવાનો છે આ ચીમનીમાંથી. બરોબર. તો એ ચીમનીમાં તમે જેવો ધુમાડો દાખલ કરશો ને એટલે અહીંયા આ વિદ્યુત ધ્રુવ ઉપર આ ધુમાડો બધું જમા થશે. કારણ કે વિદ્યુત ધ્રુવ ધન છે, કાર્બન તમારો ઋણ છે, આની ઉપર જમા થશે ધીમે ધીમે. હવે ધન અને ઋણ ભેગા થાય એટલે એનું અવક્ષેપન થાય ને આ અવક્ષેપન છે એ પાત્રની અંદર નીચે તળિયે પડે, જેને આપણે રાખ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? આને રાખ તરીકે ઓળખીએ છીએ. એટલે આ આખું જે બન્યું અને આને કોટ્રેલ ધુમાડા અવક્ષેપક આવું બોલે. શું બોલે? કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. બરોબર. એના તરીકે આને ઓળખવામાં આવે. તો આવી રીતે ધુમાડો છે એનું વિદ્યુતીય અવક્ષેપન કરવામાં આવે. એકદમ સિમ્પલ બાબત છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. ત્યાર પછી ધુમાડાના અવક્ષેપન પછી તમને આપ્યું છે પાણીનું શુદ્ધિકરણ. હવે જે પાણીનો કુદરતી સ્ત્રોત છે એની અંદર અશુદ્ધિઓ નિલંબિત હોય. મેં તમને હમણાં કીધું કે નદીનું પાણી છે એની અંદર માટીના કણો હોય, નિલંબિત સ્વરૂપે હોય. હવે એ પાણીની અંદર જો ફટકડી નાખવામાં આવે, એ પાણીમાં શું કરવામાં આવે? પાણીમાં જો ફટકડી ઉમેરવામાં આવે તો એ પાણી છે એની અંદર જે નિલંબિત અશુદ્ધિઓ હતી એનું અવક્ષેપન થઈ જાય અને પાણી છે એ કેવું થઈ જાય? શુદ્ધ થઈ જાય. તો પાણીના શુદ્ધિકરણ કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી ત્રીજી બાબત કદાચ આપેલી છે મારા ખ્યાલથી, ઔષધોમાં. ઔષધોમાં ખૂબ જ ઉપયોગ થાય આનો. ઔષધોમાં કઈ કઈ જગ્યાઓ ઉપર ઉપયોગ થાય? તો કે એક આર્ગીરોલ હોય. આર્ગીરોલ શું છે હમણાં સમજાવું. બરોબર. સિલ્વર સોલ. આર્ગીરોલ છે એ બીજું કાંઈ નથી, સિલ્વરની ખનિજ છે. આર્ગીરોલ છે એ શું છે? સિલ્વરની ખનિજ. બરોબર. મેં તમને ધાતુ કર્મ વિધિ વાળું ચેપ્ટર ભણાવ્યું તેમાં આપણે જોતા હતા બોક્સાઇટ એ શું છે? એલ્યુમિનિયમની ખનિજ. એમ આર્ગીરોલ એ સિલ્વરની ખનિજ છે. સિલ્વર સોલ છે તો એ સિલ્વર સોલનો ઉપયોગ એ આંખના મલમ અથવા તો લોશનમાં થાય. તમે જેને આપણે આંખના ખબર પોપસા કે અમુક લોકો આને કોપસા કે આંખમાં નાખવાના આવે ને પીળા કલર જેવા, આછા પીળા ખાસ તમે જેને કહી શકો. બરોબર. એ કોપસા અથવા તો પોપસા એટલે આંખની મલમ, એમાં સિલ્વર સોલ હોય, કલીલમય દ્રાવણ. તમે જોજો, તમે કદાચ જોયું છે, એકદમ તમને ઘી જેવું દેખાય. બરોબર. ત્યાર પછી બીજું એક તમને આપેલું છે એન્ટીમની સોલ છે. આ એન્ટીમની સોલનો ઉપયોગ છે ને એ કાલાઝારની સારવારમાં થાય. ક્યાં થાય? કાલાઝારની સારવારમાં. હવે આ કાલાઝાર છે ને એ બીજું કંઈ નથી, તમે કદાચ સાંભળ્યું હશે, આ બ્લેક ફીવર છે, કાળો તાવ. કાલાઝાર છે એ શું છે? બ્લેક ફીવર, જેને શું કહેવાય? કાળો તાવ કહેવાય. હવે આ કાલાઝાર જ્યારે થાય કેવી રીતે થાય? તો કે કાલાઝાર છે ને એ ખાસ કરીને તમે કદાચ એક સોનેરી કલરની માખી આવે, સેન્ડ ફ્લાય જેને કહેવાય. આપણે ઘરમાં માખી હોય એને હાઉસ ફ્લાય કહેવાય, હાઉસ વાઇફ નહીં, હાઉસ ફ્લાય કહેવાય. ઘરની અંદર માખી હોય એને. બરોબર. એમ જે એક સોનેરી કલરની માખી, એમાં એનો નીચેનો જે ભાગ છે ને તો કદાચ તમને ગુલાબી કે લાલ કલર જેવો દેખાય, એને સેન્ડ ફ્લાય કહેવાય. આ સેન્ડ ફ્લાય છે ને એ જ્યારે માણસને કરડે ને ત્યારે એની અંદરથી લ્યુમાનિયાસિસ મૂકે. શું મૂકે? એ લ્યુમાનિયાસિસ નામનો પ્રજીવ છે. એ પ્રજીવ આપણા શરીરની અંદર છોડે અને આ પ્રજીવ છે ને પછી નેનો સેકન્ડની અંદર પ્રજનન પ્રક્રિયા કરે અને એના કારણે આપણે તાવ આવે. આને બ્લેક ફીવર તરીકે ઓળખવામાં આવે. એટલા માટે બ્લેક ફીવર કહેવામાં આવે કે એ ચહેરા ઉપર કાળા ડાઘા પડી છે. જ્યારે આ તાવ આવે ને, જ્યારે કાલા આઝાર એવું નામ છે હકીકતે, પણ આપણે શબ્દ ભેગો કર્યો છે કાલાઝાર. આ જ્યારે તાવ આવે ત્યારે શરીર ઉપર કાળા ડાઘા છે એ પડી જાય આખા. બરોબર. એટલા માટે આને બ્લેક ફીવર કે કાલાઝાર તરીકે ઓળખવામાં આવે. બરોબર. એવી જ રીતે જે ગોલ્ડ સોલ છે એ આ ગોલ્ડ સોલ છે ને, આ ગોલ્ડ સોલ શેની સારવારની અંદર હોય? તો કે ભાઈ આ ગોલ્ડ સોલનો ઉપયોગ ખાસ કરીને અંતઃસ્નાયુ ઇન્જેક્શનમાં આનો ઉપયોગ થાય. બરોબર. આપણા
જે મસલ છે, મસ્ક્યુલર જે અંદરના જે સ્નાયુ છે, હવે સ્નાયુ છે ને બે પ્રકારના હોય, રેખિત અને અરેખિત. અરેખિત સ્નાયુ એટલે કેવું કે આંખનું પટપટાવું, હૃદયનું ધબકવું, કે જે આપણા કંટ્રોલની અંદર ન હોય, અને અરેખિત સ્નાયુ કહેવાય. હવે આ અરેખિત સ્નાયુઓ છે ને એની અંદર જે વહન થતું હોય, બ્લડનું વહન થતું હોય, એમાં કોઈ કારણોસર બ્લડ જમા થઈ જાય, જેને આપણે હૃદયરોગનો હુમલો કહીએ છીએ. તો કદાચ તમે ડૉક્ટર પાસે કદાચ સાંભળ્યું, આના માટે બે દવાઓ ખાસ કામ કરે. એક એસ્પિરિન, જીભની નીચે આ હૃદયરોગનો હુમલો કોઈ દર્દીને હોય ને તો એની જીભની નીચે એસ્પિરિનની ટેબ્લેટ તમે મૂકી દો ને એટલે 4 કલાક સુધી એ કામ કરે. પણ એ એસ્પિરિનનું કામ શું છે ખબર? સ્નાયુ ફૂલાવે. જે ઓલો લોહીનો ગઠ્ઠો જે જામી ગયો છે ને એ લોહીના ગઠ્ઠાને કાંઈ ન કરે, પણ એ સ્નાયુને ફૂલાવે રાખે, એટલે બ્લડનું સર્ક્યુલેશન ધીમે ધીમે થાય. એટલે વ્યક્તિ છે 3-4 કલાક સુધીમાં હોસ્પિટલે પહોંચવો હોય તો પહોંચી જાય. પછી એ ડૉક્ટર શું કરે તો કે એ ડૉક્ટર છે ને એને એસ્પિરિન પણ આપે અને સાથે સાથે એને ઇન્જેક્શન આપે. અને આ ઇન્જેક્શનની અંદર સિલ્વર સોલ હોય છે. શું હોય છે એની અંદર? સિલ્વર સોલ. ભેગી બીજી બધી મેડિસિન પણ હોય, બીજી ઘણી બધી, પણ એ સિલ્વર સોલ હોય. એટલે આને કહેવાય અંતઃસ્નાયુવી ઇન્જેક્શનમાં આનો ઉપયોગ કરવામાં આવે. આ દરેક ઔષધો છે એ ઔષધો કલીલમય સ્વરૂપની અંદર હોય. તમે જોયું છે ઘણી વખત તમે કોઈ પણ ડૉક્ટર ઇન્જેક્શન આપે તો મોટા ભાગના વિઝિબલ ન હોય, તમને દેખાય નહીં, આરપાર દેખાય એવા ન હોય, કોઈ પણ રંગબેરંગી ને એવા ધૂંધળા હોય. એનું કારણ એ કલીલમય હોય. અને તમને ખબર છે એની સપાટીનું ક્ષેત્રફળ બહુ મોટું છે કલીલ કણોનું, એટલા માટે બહુ સારા ઉપયોગની અંદર એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર? બહુ બધી જગ્યાઓ પર ઉપયોગ થાય એમ. નંબર 4 તમને એવું આપ્યું ચર્મશોધનમાં. ચર્મશોધનમાં એટલે તો કે ભાઈ પ્રાણીનું ચામડું છે તો પ્રાણીની જે ચામડી છે એ ઋણ વીજભારિત હોય. કેવી હોય? ઋણ વીજભારિત. એટલા માટે જ આપણી ચામડી છે એના ઉપર રજકણો ને આ બધું ચોંટે છે. એનું કારણ માત્ર ને માત્ર એ છે કે આપણી ચામડી છે એ ઋણ વીજભારિત હોય. હવે આ જે ચામડું છે ને, કોઈ માનો કે કોઈ પ્રાણી છે એ મરી ગયું હોય, બરોબર, માણસની વાત નથી કરતો, કોઈ પ્રાણી ઢોર, બરાબર, બળદ છે, ભેંસ છે, આ કોઈ મરી ગયા હોય, એટલે જે ચર્મ શોધન કરતો હોય ને, જે ચામડું ઉખેડતો હોય ને એ વ્યક્તિ એ ઢોર છે, એ પ્રાણી છે એને ત્યાં લઈ જાય. પછી એનું જે ચામડું છે ને એને એ તોડી નાખે ઉપરથી, આખા ભાગથી, બરાબર. હવે એ ચામડું છે એ એકદમ લીલું હોય હજી તો એ ચામડાને એ ટેનિનમાં ડૂબાડે. શેમાં ડૂબાડે? ટેનિનમાં, અથવા તો ક્રોમિયમના ક્ષારની અંદર આ ચામડું છે એને ડૂબાડે, જેના કારણે ચામડું છે એકદમ સુકાઈ જાય, એનું સ્કંદન થઈ જાય, બીજું કાંઈ ન થાય. જે પ્રોટીન છે એનું શું થઈ જાય? સ્કંદન થઈ જાય. એટલા માટે ચામડું છે એકદમ સંકોચાઈ જાય છે. ઘણી વખત તમે કદાચ ખબર છે એમાં મીઠાનો ઉપયોગ પણ થાય. શેનો ઉપયોગ થાય? મીઠાનો ઉપયોગ પણ થઈ શકે. હવે ખાસ કરીને આને જ્યારે તમે ટેનિનમાં ડૂબાડો ને, પ્રાણીના ચામડાને તમે ક્યાં ડૂબાડો? જ્યારે ટેનિનમાં ડૂબાડો ત્યારે આ પારસ્પરિક સ્કંદન છે. કેવું છે? આ પારસ્પરિક સ્કંદન છે. કારણ કે આ ઋણ વીજભારિત હોય. અહીંથી તમે જે લ્યો એ ધન વીજભારિત સોલ હોય, ને તમને ખબર છે ધન અને વિરુદ્ધ વીજભારવાળા સોલને તમે મિશ્ર કરો અને જે મિશ્રણ બને એને શું કહેવાય? પારસ્પરિક સ્કંદન તરીકે ઓળખવામાં આવે. બરોબર? ચર્મશોધન ત્યારબાદ આપણે સાબુ અને પ્રક્ષાલકોની વાત બહુ સારી રીતે આપણે કરી ગયા છીએ. આગળના ભાગની અંદર સાબુ અને પ્રક્ષાલકો છે એની બહુ સરસ મિશેલ રચના સાથે આપણે આનો અભ્યાસ છે એ કરેલો છે. બરોબર? ત્યાર પછી આનો ઉપયોગ હજી એક થાય ફોટોગ્રાફિક પ્લેટમાં. શેમાં થાય? હવે તમારી જે ફોટોગ્રાફિક પ્લેટ છે ને એ શેની ઉપર બનાવવામાં આવે? તો કે ગ્લાસ અથવા તો સેલ્યુલોઇડની પ્લેટ પર બે વસ્તુ એડ કરવામાં આવે. એક જિલેટીન અને એની ભેગું સિલ્વર બ્રોમાઇડ. આ બંનેનું મિશ્રણ છે ને એ પાયસ છે. જિલેટીનમાં પ્રકાશ સંવેદનશીલ, સિલ્વર બ્રોમાઇડ છે ને પ્રકાશ સંવેદનશીલ છે, મતલબ પ્રકાશને એની ઉપર અસર થાય. જે આપણે મિરર, તમને જે અરીસો દેખાય ને એ સિલ્વરનો જ હોય, બીજા કોઈનો ન હોય. બરોબર? તમે આગળ કદાચ પ્રેક્ટિકલ કરશો ને તો આલ્ડીહાઇડ છે ને એ સિલ્વર મિરર ટેસ્ટ તમને આપે, એ તમે પ્રેક્ટિકલની અંદર કદાચ એનો અભ્યાસ કરશો. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે જે બી આપણી પાસે જે ફોટોગ્રાફિક પ્લેટ હોય, બરોબર, એ ફોટોગ્રાફિક પ્લેટ છે એ ગ્લાસ અથવા તો સેલ્યુલોઇડની પ્લેટ ઉપર લેવાની. બરોબર? કોઈ પણ કાચનો ગ્લાસ અથવા તો સેલ્યુલોઝમાંથી બનેલી પ્લેટ, એની ઉપર જિલેટીન પ્લસ સિલ્વર બ્રોમાઇડ, આ બે પાયસ છે, આ પણ પ્રવાહી, આ બેનું મિશ્રણ કરવામાં આવે ત્યારે એની ઉપરથી ફોટોગ્રાફિક પ્લેટ છે એની રચના થાય.
ઓકે, આ ભાગ છે એને હું કાઢી નાખું છું આપણી ચોપાસ કલીલને. ત્યાર પછીની જો વાત કરવામાં આવે રબર લેટેક્સ. હવે રબર લેટેક્સ શું હોય ખબર છે? તો કે આ રબરના ક્ષીરનું કલીલમય દ્રાવણ છે. રબરનું ક્ષીર એટલે શું? તો કે રબરના ઝાડમાંથી નીકળતો દુગ્ધરસ. બરોબર કે રબરના ઝાડની અંદર જ્યારે તમે આ છે ને રબરના ઝાડ ઇન્ડોનેશિયા, મલેશિયા, આફ્રિકા એની અંદર વધારે પડતા છે. એ રબરના ઝાડમાં તમે છેદ પાડો ને એમાંથી દૂધ જેવો રસ નીકળે અને દુગ્ધ રસ કહેવાય. હવે દૂધ જનરલી કલીલ છે તો આ પણ કલીલ છે. આ કલીલની અંદર ક્ષીર છે એ જનરલી હોય. શું હોય? ક્ષીર. આ ક્ષીર એટલે રબરના ઝાડમાંથી નીકળતો દુગ્ધ. આપણે કેમ કે આકડાનું ક્ષીર, એમાં ક્ષીર હોય, એની અંદર રબર હોય. રબર મતલબ એ કલીલ કણ તરીકે રબર એની અંદર સમાયેલું હોય. આનું તમે જ્યારે સ્કંદન કરો, શું કરો તમે? જ્યારે આ રબર જે ભાગ છે એ રબરનું જ્યારે શું કરવામાં આવે? સ્કંદન કરવામાં આવે ત્યારે તમને એમાંથી રબર મળે. પણ રબર છે યાદ રાખજો, ઋણ વીજ ભારિત કલીલ છે. આવી નાની નાની બાબતો છે એ તમારે યાદ રાખવાની છે. બરોબર છે? ચાલો, રબર છે એ ઋણ હોય અને આ તમારો ચર્મ શોધન વાળો ભાગ જે પ્રાણીનું ચામડું છે ને એ ધન વીજ ભારિત હોય. બરોબર છે? ઓકે, આ રબર લેટેક્સની વાત થઈ. અને ત્યાર પછી કદાચ મારા ખ્યાલથી હજી એક આપણને આપેલું છે ને લાસ્ટ વન, ઔદ્યોગિક નિપજો છે. શું આપેલું છે? ઔદ્યોગિક નિપજો. બરોબર, ઔદ્યોગિક નિપજો ઘણી બધી તમારી પાસે હોઈ શકે. રંગ છે, શાહી છે, બાકી ઉદ્યોગની અંદર ઘણું બધું બનતું હોય ને આ બધી પદાર્થો છે એ ઉદ્યોગની અંદર કામ આવે. એ બધે કલીલમય દ્રાવણ. ઓકે, આ તમારી કલીલમય દ્રાવણનો જે વાત હતી એની આપણે ચર્ચા કરી. એક બીજી મારે વાત કરવી છે તમને. અહીંયા લખાણ સંબંધિત બે પ્રશ્ન નીચે આપ્યા છે 5.7. એમાં તમને કીધું છે કે હાર્ડી-સુલ્ઝના નિયમમાં તમે શું સુધારો કરી શકો? શેમાં? હાર્ડી-સુલ્ઝના નિયમમાં તમે શું સુધારો કરી શકો? હાર્ડી-સુલ્ઝના નિયમમાં શું કીધું? તો કે જે કોઈ પદાર્થની સ્કંદન કરતા આયનનો વીજભાર વધુ એમ એનું અવક્ષેપણ કરવાની ક્ષમતા વધુ, આવું કીધું. પણ સાથે સાથે એક એવું પણ થઈ શકે કે જો કોઈ પણ પદાર્થ પાસે વીજભાર હોય, બરોબર, તો એ માનો કે કોઈ કલીલમય કણ છે એનું કદ નાનું હોય અને એની ધ્રુવીભવન ક્ષમતા વધારે હોય તો એ પણ કલીલનું સ્કંદન કરી શકે. કોણ? કોઈ આયનનું નાનું કદ અને ઊંચી ધ્રુવીભવન ક્ષમતા ધરાવતો આયન પણ સ્કંદન કરી શકે. ધ્રુવીભવન ક્ષમતા અથવા તો ધ્રુવીભવન એટલે શું? મેં તમને એસ વિભાગની અંદર ભણાવેલું હતું કદાચ. એસ વિભાગની અંદર 11મા ધોરણની અંદર કે ઋણ આયનના ઇલેક્ટ્રોનના વાદળનું ધન આયન વડે થતી વિકૃતિને ધ્રુવીભવન કહેવાય. કે ઋણ આયન છે એ કદમાં મોટો હોય, ધન આયન છે એ કદમાં નાનો હોય. એ ધન આયન છે આ ઋણ આયનના ઇલેક્ટ્રોનના વાદળને વિકૃત કરે. આને શું કહેવાય? ધ્રુવીભવન કહેવાય. માનો કે આ કોઈ એક્સ માઇનસ કરીને કોઈ ઋણ વિદ્યુત ભાર છે તો એની પાસે આવી રીતે આમ ઇલેક્ટ્રોન છે એનું વાદળ હોય. અહીંથી કોઈ માનો કે એ પ્લસ નામનો ધન વિદ્યુત ભાર, એની પાસે પણ ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઇલેક્ટ્રોનના વાદળનું વિકૃતિકરણ થાય અને ધ્રુવીભવન કહેવાય. બરોબર? જેમ ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું એમ ધ્રુવીભવન થવાની ક્ષમતા વધુ. બસ એ જ વાત અહીંયા કરી છે. એ પણ સ્કંદન કરી શકે. અને બીજો પ્રશ્ન એક સિમ્પલ તમને આપેલો છે
કે ભાઈ જ્યારે કોઈ પદાર્થનું સ્કંદન પામેલું હોય, અવક્ષેપણ થયું, તો શા માટે એને અવક્ષેપને ધોવા પડે એવું કીધું પ્રેક્ટિકલની અંદર. એને કરવા માટે શા માટે? તો કે ભાઈ અવક્ષેપ છે એ અવક્ષેપ ઉપર કોઈ પણ વિદ્યુત ભારિત કણ છે એ જમા થયેલો હોય. હવે તમે જ્યારે એને પ્રેક્ટિકલની અંદર લઈ જાઓ છો, ક્વોન્ટિટેટિવ કે ક્વોલિટેટિવ, ગુણાત્મક કે જથ્થાત્મક, તમે જ્યારે પૃથ્થકરણ કરો અને એને તમે જ્યારે ત્યાં લઈ જાઓ છો, તો ત્યારે એ અવક્ષેપ ઉપર ઋણ કે ધન વિદ્યુત ભારિત પદાર્થો છે એ જમા થયેલા હોય, એને દૂર કરવા માટે અવક્ષેપ છે એને ધોવા પડે. બીજી હજી બે અગત્યની બાબતો કે જે ખાસ કરીને તમારે JEE કે નીટની અંદર કામ આવે એવા બે સૂત્ર જેની આપણે વાત કરવી છે અત્યારે, કે સ્કંદન શક્તિ પ્રપોર્શનલ ટુ 1 સ્કંદન મૂલ્ય. શું કેવું છે? સ્કંદન શક્તિ પ્રપોર્શનલ ટુ 1 સ્કંદન મૂલ્ય. હવે આ છે ને, આ જે સૂત્ર મેં આપ્યું ને, એ ખાસ કરીને સ્કંદન કોનું થાય? તો કે ભાઈ દ્રવ વિરાગી અથવા તો લાયોફોબિક સોલ. કોનું થાય? દ્રવ વિરાગી અથવા તો લાયોફોબિક સોલ છે એનું સ્કંદન થાય. બીજા પદાર્થો છે એનું સ્કંદન ન થાય. દ્રવ અનુરાગી હોય તો એનું સ્કંદન થઈ શકે નહીં. બરોબર છે? તો આ પદાર્થ છે, બરોબર, એનું સ્કંદન થાય. બરોબર? કોનું? કે લાયોફોબિક પદાર્થ છે એનું આપણે જનરલી સ્કંદન કરીએ છીએ. હવે આપણે છે એ આગળ ઉપર લાયોફિલિક માટે વાત કરવી છે. રક્ષણાત્મક ક્ષમતા લાયોફિલિક માટે આપણે વાત કરવી છે. તો રક્ષણાત્મક ક્ષમતા પ્રપોર્શનલ ટુ 1 સુવર્ણાંક. તમે કદાચ ભૂલથી રેફરન્સ બુક ખોલશો ને તો તમને ક્યાંક ને ક્યાંક સુવર્ણાંકવાળા MCQ દેખાશે. JEE નીટની અંદર ગયા જૂના વર્ષોની અંદર પણ પૂછાયેલા છે. જો સુવર્ણાંક એટલે શું છે ખબર? બીજું કાંઈ નથી. રક્ષણાત્મક ક્ષમતા તમને મેં આગળ કીધું હતું કે સંરક્ષક કલીલ કોણ છે? તો કે ભાઈ સંરક્ષક કલીલ છે ને એ લાયોફિલિક છે. આપણે આગળ આખો ટોપિક ભણી ગયા છીએ આપણે રક્ષણાત્મક કલીલ બાબતનો, અને એ રક્ષણાત્મક કલીલની અંદર જ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ દ્રવ વિરાગી સોલ છે એના માટે દ્રવ અનુરાગી છે એ સંરક્ષક અથવા તો રક્ષકનું કામ કરે છે. એટલે રક્ષણાત્મક ક્ષમતા કેટલી છે? તો કે 1 સુવર્ણાંક. બરોબર? હવે સુવર્ણાંક છે એટલા માટે સુવર્ણાંક શબ્દ શા માટે વાપરવામાં આવ્યો? તો ગોલ્ડનો કલીલ છે, સોનાનું જે કલીલમાં દ્રાવણ બનાવેલું હોય એનું અમુક સાંદ્રતાને આધાર એને પ્રમાણિત ગણવામાં આવ્યું, એટલા માટે આને સુવર્ણાંક શબ્દ છે જ્યાં વાપરવામાં આવે છે. બીજી કઈ નવી બાબત છે આની અંદર કરવામાં આવતી નથી. એટલે ખાસ આ બે માંથી MCQ તમને ઘણા બધા જોવા મળશે. તમે જનરલી જોશો એટલે, અને સુવર્ણાંક અને સ્કંદન શક્તિ, આ તો બે ભૂલાઈ ન જાય. સ્કંદન શક્તિ છે, આ સ્કંદન મૂલ્ય છે. તમને એ મૂલ્ય આપ્યું હોય તો શક્તિ પૂછ્યું હોય, અને શક્તિ આપી હોય તો મૂલ્ય પૂછ્યું હોય. સેમ રક્ષણાત્મક ક્ષમતા એટલે કે શક્તિ એ 1 સુવર્ણાંક. બરોબર? જો તમને સુવર્ણાંક આપેલા હોય તો રક્ષણાત્મક ક્ષમતા જનરલી આવું જ આપ્યું હશે. સ્કંદન મૂલ્ય આપ્યા હશે, સ્કંદન શક્તિ પૂછી હશે, સેમ સુવર્ણાંક આપેલા હશે અને રક્ષણાત્મક ક્ષમતા પૂછી હશે. સ્કંદન શક્તિ છે, સ્કંદન થાય એ દ્રવ વિરાગીનું થાય વધારે પડતું, એટલે લાયોફોબિક સોલ માટે આ સૂત્ર વપરાય. લાયોફિલિક માટે રક્ષણાત્મક ક્ષમતા છે. આ જનરલી JEE નીટની અંદર અવારનવાર પૂછાય છે. ઓકે, તો અહીં ચેપ્ટર નંબર 5 આપણું પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, એની આપણે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. નવા ચેપ્ટરની અંદર ફરી પાછા આપણે કાલે મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.